વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિના એમસીક્યુની ચર્ચા કરીશું. તો આજનો પહેલો એમસીક્યુ છે કે નીચે પૈકી કયું પ્રોટીનયુક્ત અને જળ દ્રાવ્ય પ્રકાશ સંશ્લેષિત રંજક દ્રવ્ય છે? તો અહીંયા આવશે ફાઇકોસાયનિન, જે જલ દ્રાવ્ય પ્રોટીનયુક્ત અને જલ દ્રાવ્ય પ્રકાશ સંશ્લેષિત રંજક દ્રવ્ય છે. બાકીના જે એન્થોફિલ, કેરોટીનોઇડ્સ, ક્લોરોફિલ હરિતદ્રવ્ય, એન્થોસાયનિન, આ બધા જ જે છે ચરબી દ્રાવ્ય રંજક દ્રવ્યો છે. બરાબર. બીજો પ્રશ્ન લઈએ. આયોડિન શેમાંથી મેળવાય છે? તો આયોડિન જે છે કથ્થઈ લીલ અથવા તો બદામી લીલ, જેને આપણે કહીએ છીએ ફિયોફાઇસી, એમાંથી મેળવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, સૌથી મોટું પુષ્પ રફલેશિયાનું છે તે વનસ્પતિ કેવી છે? તો આ જે વનસ્પતિ છે એ પૂર્ણ મૂળ પરોપજીવી વનસ્પતિ છે. પછીનો પ્રશ્ન છે કે દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં નરજન્યુના વહન માટે કોની આવશ્યકતા હોય છે? તો અહીંયા નરજન્યુના વહન માટે પાણીની આવશ્યકતા હોય છે. પછીનો પ્રશ્ન છે, કોની ક્ષમતા એ પાણીના શોષણની ફૂગને સ્થાને ઉપયોગી અને બળતણ તરીકે ઉપયોગી વનસ્પતિ તરીકે જાણીતી છે? તો અહીંયા સ્ફેગ્નમ આવશે. સ્ફેગ્નમની જે કેટલીક જાતિ મોસ વગેરેમાંથી પીટ બને છે. પીટ એટલે શું? તો પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિ જન્ય પદાર્થ. બરાબર છે. અને એનો ઉપયોગ બળતણ તરીકે પણ થાય છે. બરાબર. આ ઉપરાંત પાણીને રોકવાની તેની ક્ષમતાને કારણે જીવંત પદાર્થોની હેરફેરની સામગ્રી બાંધવા તરીકે એનો ઉપયોગ, પીટનો ઉપયોગ થતો હોય છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી? તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ લિનિયસે આપી હતી. આવી જે પદ્ધતિઓ હતી એ ઉપર છેલ્લા બાહ્ય લક્ષણો આધારિત હતી. બરાબર. તેમાં મુખ્યત્વે વનસ્પતિક લક્ષણો હતા, પુંકેસર ચક્રની રચના ઉપર આધારિત હતી. બરાબર. એવી જે પદ્ધતિ હતી એને આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો અહીંયા આવશે જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન. એ જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે, જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ શેને આધારિત છે? તો તે વિવિધ સજીવોના ઉદ્વિકાસીય સંબંધો ઉપર આધારિત છે. જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ એ વિવિધ સજીવોના ઉદ્વિકાસીય સંબંધો ઉપર આધારિત છે. પછીનો પ્રશ્ન છે કે રંગસૂત્રોની સંખ્યા, એની રચના, વર્તણૂક જેવી માહિતી આધારિત કઈ વર્ગીકરણ પદ્ધતિ છે? તો કોષ વર્ગીકરણ વિદ્યા જે છે એની અંદર રંગસૂત્રોની સંખ્યા, એની રચના, એની વર્તણૂક જેવી માહિતીનો સમાવેશ થાય છે. વસાહતી લીલનું ઉદાહરણ કયું છે? તો વોલ્વોક્સ જે છે એ વસાહતી લીલ છે. જ્યારે સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ આ બંને તંતુમય લીલ છે, જ્યારે ક્લેમિડોમોનાસ એક કોષી લીલ છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, લીલમાં અલિંગી પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે? તો લીલમાં અલિંગી પ્રજનન એ ચલ બીજાણુ દ્વારા થાય છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, ક્લેમિડોમોનાસમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય? તો ક્લેમિડોમોનાસની અંદર જે બીજાણુઓ છે એ ચલિત છે અને સરખા કદના છે. તો કશાધારી સમબીજાણુ દ્વારા અહીંયા લિંગી પ્રજનન થતું હોય છે. બીજું અહીંયા એક બાબત આપણે યાદ રાખીશું કે ક્લેમિડોમોનાસની અંદર જ કેટલીક જાતિઓની અંદર કદમાં સરખા ન હોય તેવા બે જન્યુઓનું જોડાણ થાય. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓની અંદર અસમ જન્યુ એમ કહી શકાય, કદમાં સમાન ન હોય તેવા જન્યુઓનું જોડાણ થાય છે. એને આપણે અસમજન્યુક પ્રજનન પણ કહીએ છીએ. બરાબર છે. તો અહીંયા કેટલીક જાતિઓની અંદર અસમજન્યુક પ્રકારનું પ્રજનન પણ જોવા મળતું હોય છે. પછીનો પ્રશ્ન છે, વોલ્વોક્સમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે? તો વોલ્વોક્સની અંદર જે છે એ અચલિત માદા જન્યુ હોય છે અને ચલિત નરજન્યુના જોડાણથી લિંગી પ્રજનન થાય છે, જેને આપણે અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહીએ છીએ. આ જે પ્રજનન છે એને શું કહેવાય? અંડજન્યુક પ્રકારનું પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે કે સાયકસ એ કયા લક્ષણને કારણે અનાવૃત બીજધારી માં વર્ગીકૃત કરવામાં આવે છે? તો એમાં બીજ જે છે ખુલ્લા હોય છે. આવૃત ન હોય તેવા બીજ એટલે કે ખુલ્લા અથવા નગ્ન બીજ છે. એટલા માટે એને
અનાવૃત બીજધારીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પછી છે સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કોણ કરે છે? તો પૃથ્વી પર જેટલું કાર્બન ડાયોક્સાઇડ છે એ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું એટલે કે 50% કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એ લીલ દ્વારા થાય છે. બરાબર, એ સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થતું હોય છે એમ કહી શકાય. બરાબર. પછીનો પ્રશ્ન લઈએ. કઈ લીલનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે? તો અહીંયા પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ આ ત્રણ લીલનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. આ બધી જ ખારા પાણીની લીલ છે. આ બધી ખારા પાણીની લીલ છે. ઓકે. અને લગભગ 70 જેટલી જાતિઓ આવી ખારા પાણીની જેનો ખોરાક તરીકે ઉપયોગ થતો હોય છે. એના પછી છે અગર શેમાંથી પ્રાપ્ત થાય છે? તો અગર જે છે જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી પ્રાપ્ત થાય છે. બરાબર, જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી પ્રાપ્ત થાય છે. ઓકે. અને એનો ઉપયોગ સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિમાં, આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં થતો હોય છે. પછી અવકાશયાત્રીઓનો પૂરક આહાર તરીકે શેનો ઉપયોગ થાય છે? તો અવકાશયાત્રીઓ પૂરક આહાર તરીકે એક કોષીય પ્રોટીન સવરલીલ જે સ્પાયરુલિના અને ક્લોરેલા, બરાબર, એ અને બી બંને આ જવાબ આવશે આપણે. તો સ્પાયરુલિના અને ક્લોરેલાનો ઉપયોગ અવકાશયાત્રીઓ જે છે કરતા હોય છે એના પૂરક આહાર તરીકે. હરિત લીલ લીલા રંગની શેને કારણે દેખાય છે? તો એની અંદર ક્લોરોફિલ એ અને બી બંને જોવા મળે છે એટલા માટે લીલા રંગની દેખાય છે. હરિત લીલની જે કોષ દિવાલ શેની બનેલી હોય? હરિત લીલ એટલે શું? ક્લોરોફાઇટ્રી. એની કોષ દિવાલ શેની બનેલી હોય? તો અહીંયા અંદરનું જે પડ છે સેલ્યુલોઝનું હોય અને બહારનું પડ અથવા તો બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય છે. ખાસ ધ્યાન રાખજો. જે ક્લોરોફાઇટ્રી અથવા હરિત લીલ હોય એની કોષ દિવાલનું અંદરનું સ્તર સેલ્યુલોઝનું હોય જ્યારે બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય છે. બદામી લીલમાં રંજક દ્રવ્યો તરીકે શું હોય? તો બદામી લીલની અંદર ક્લોરોફિલ એ હોય, ક્લોરોફિલ સી હોય. બરાબર. આ ઉપરાંત જે છે એ જેન્થોફિલ પણ જોવા મળે છે અને કેરોટીનોઇડ્સ પણ જોવા મળે છે. તો એ અને બી બંને જવાબ અહીંયા આવશે. બરાબર છે. નીચેનામાંથી કઈ લીલ એક કોષીય સ્વરૂપ ધરાવે છે? તો ક્લેમિડોમોનાસ એક કોષીય સ્વરૂપ ધરાવે છે. બરાબર. યુરોથ્રિક્સ અને સ્પાયરોગાયરા એ તંતુમય સ્વરૂપ છે. વોલ્વોક્સ એ વસાહતી સ્વરૂપ છે. બરાબર. પછી છે ચલ બીજાણુ કેવા હોય છે? તો ચલ બીજાણુ જે છે એ ચલિત હોય છે, કશાધારી હોય છે. બરાબર. પછીનો પ્રશ્ન છે કશાધારી ખારા પાણીની કેટલી જાતિની લીલ ખોરાક તરીકે ઉપયોગી છે? તો 70 જેટલી. બરાબર. પોરફાયરા, પછી આપણે લેમિનારિયા, સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. કઈ લીલ અગરના ઉત્પાદન માટે ઉપયોગી છે? તો જેલિડિયમ અને ગ્રેસિલારિયા. બરાબર. જેલિડિયમ અને ગ્રેસિલારિયા આ બંને અગરના ઉત્પાદન માટે ઉપયોગી છે. અને બીજી વાત કહી દઉં કે જેલિડિયમ અને ગ્રેસિલારિયા જે છે એ રોડોફાયસીમાં આવશે. આ પણ આપણે યાદ રાખીશું. જેલિડિયમ અને ગ્રેસિલારિયા આ બંને કયા વર્ગમાં આવે? રોડોફાયસી એટલે કે લાલ લીલમાં આવે છે. રાતી લીલ અથવા તો લાલ લીલમાં આવે છે. ઓકે. પછીનો પ્રશ્ન છે કે કઈ લીલ અવકાશયાત્રીઓ દ્વારા પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાય છે? તો અહીંયા ક્લોરેલા. બરાબર છે. ક્લોરેલા અને સ્પાયરુલિના આ બંને આપણે યાદ રાખીશું. ક્લોરેલા અને સ્પાયરુલિના જે એક કોષી પ્રોટીન સભર લીલ છે એનો અવકાશયાત્રીઓ પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે. પછીનો પ્રશ્ન છે ક્લોરોફાયસી વર્ગની લીલમાં હરિતકણનો આકાર કેવો હોય છે? તો અહીંયા હરિતકણ જે છે એ કપ આકારના હોય, કુંતલાકાર હોય, બિંબાકાર હોય, તકતીકાર હોય, આમ આપેલ તમામ આકારના આપણને જોવા મળે છે. બરાબર. જાલાકાર પણ જોવા મળે છે.
પછી હરિત લીલની કોષ દિવાલનું બહારનું આવરણ કયા દ્રવ્યથી બનેલું હોય? તો બહારનું આવરણ એ પેક્ટોજથી બનેલું હોય છે, બરાબર. બહારનું આવરણ એ પેક્ટોજનું બનેલું, અંદરનું આવરણ સેલ્યુલોઝનું બનેલું હોય છે. કયા રંજક દ્રવ્યની હાજરીને કારણે ફિયોફાયસીની લીલ ચમકતા લીલા રંગની જોવા મળે છે? તો ચમકતા લીલા રંગની જોવા મળે એનું કારણ છે ઝેન્થોફિલ કે ફ્યુકોજેન્થિન, બરાબર. ઝેન્થોફિલ કે ફ્યુકોજેન્થિન, આ બંને શબ્દો આપણે યાદ રાખીશું, ફ્યુકોજેન્થિન. અને આ રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલાથી લઈ અને વિવિધ છાયાવાળી બદામી રંગની વિવિધતા આ ફિયોફાયસીમાં જોવા મળે છે, બરાબર. પછી છે કયા વર્ગની જે લીલમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે? તો રોડોફાયસીની અંદર જ આવશે, રોડોફાયસી અથવા રાતી લીલ, બરાબર. બીજું આપણે યાદ રાખીશું કે જે ફ્લોરિડિયન સ્ટાર્ચ છે ને, આ ફ્લોરિડિયન સ્ટાર્ચ બંધારણની અંદર એમાઇલોપેક્ટિન બંધારણમાં કોને મળતું આવે છે? તો એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન. એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવતું હોય છે, આ ફ્લોરિડિયન સ્ટાર્ચ હોય છે. ઓકે. પછીનો પ્રશ્ન છે કે રાતી લીલમાં કસાની સંખ્યા કેટલી હોય? તો રાતી લીલની અંદર કસાની સંખ્યા જોવા મળતી, કસા જોવા જ ના મળે. રાતી લીલની અંદર કસાની સંખ્યા ગેરહાજર હોય છે એમ કહી શકાય. ક્લોરોફાયસી હોય ને તો એની અંદર 2 થી 8 કસા હોય છે, સમાન હોય છે. અને જે છે ફિયોફાયસીની અંદર 2 જ કસા જોવા મળે છે, અસમાન અને પાર્શ્વીય રીતે હોય છે, બરાબર. દ્વિઅંગીઓનો મુખ્ય વનસ્પતિ દેહ કેવો હોય છે? તો દ્વિઅંગીની અંદર આપણે જોઈએ ને તો મુખ્ય વનસ્પતિ દેહ એ એકકીય હોય છે, બરાબર. એટલે કે જન્યુજનક અવસ્થા અહીંયા મુખ્ય છે એમ કહી શકાય. પછી છે નીચેનામાંથી કોણ લાયકેન્સની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે? તો મોસ જે છે એ લાયકેનની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે એમ કહી શકાય, બરાબર. પછીનો પ્રશ્ન છે લીવરવર્ટની બીજાણુજનકમાં કયો ભાગ જોવા મળે છે? તો પાદ, પ્રાવર, દંડ અને પ્રાવર, આ ત્રણેય ભાગ અહીંયા જોવા મળે છે. પછી છે નીચેનામાંથી કયું ઉદાહરણ મોસનું છે? તો અહીંયા આવશે ફ્યુનારિયા. અહીંયા આપણે બુકની અંદર 3 આપેલા છે, ફ્યુનારિયા, બીજું છે પોલિટ્રિકમ અને ત્રીજું છે સ્ફેગ્નમ. આ ત્રણેય મોસના ઉદાહરણમાં આવશે, બરાબર છે. અને લીવરવર્ટ્સની અંદર માર્કેન્સિયા આપેલું છે. અશ્વપુચ્છ શબ્દ કોના માટે પ્રયોજવામાં આવે છે? તો અશ્વપુચ્છ ઇક્વિસેટમ માટે વપરાય છે, જે ત્રિઅંગી વનસ્પતિ છે, હોર્સટેલ પણ જેને કહેવાય. સૌપ્રથમ વાહક પેશી ધરાવતી વનસ્પતિ. સૌપ્રથમ વાહક પેશી એટલે જલવાહક અને અન્નવાહક સૌપ્રથમ કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે? તો ત્રિઅંગીમાં જોવા મળે છે. ત્રિઅંગી વનસ્પતિની જન્યુજનક અવસ્થા કેવી હોય છે? તો ત્રિઅંગી વનસ્પતિની જન્યુજનક અવસ્થા જે છે એ પ્રકાશ સંશ્લેષી હોય છે. મિત્રો અહીંયા ત્રિઅંગી વનસ્પતિની જન્યુજનક અવસ્થાની વાત કરીએ ને તો પ્રકાશ સંશ્લેષી તો હોય જ છે, મુક્તજીવી અને બહુકોષીય પણ હોય છે, માટે આપેલ તમામ જવાબ આવશે, બરાબર. તો અહીંયા મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી, પછી મુક્તજીવી અને બહુકોષીય જોવા મળે છે. પછી નીચેનામાંથી કઈ ત્રિઅંગી વનસ્પતિનો સમાવેશ લાઇકોપ્સીડા વર્ગમાં થાય? હવે લાઇકોપ્સીડાની અંદર સેલાજીનેલાનો સમાવેશ થાય છે, બરાબર. સેલાજીનેલાને આપણે સંજીવની તરીકે પણ ઓળખીએ છીએ, સંજીવની, બરાબર. જ્યારે લક્ષ્મણને જ્યારે મેઘનાથ અથવા ઇન્દ્રજીત જે છે એ મૂર્છિત કરે છે એ વખતે હનુમાનજી જે જડીબુટ્ટીની મદદથી લક્ષ્મણને સાજો કરે છે એ સંજીવની તરીકે ઓળખાય, અને જે અત્યારે આપણે એને સેલાજીનેલા તરીકે ઓળખીએ છીએ. સૂક્ષ્મપર્ણી છે, આ ત્રિઅંગી વનસ્પતિ છે. ઓકે. લાઇકોપ્સીડાની અંદર આ ઉપરાંત લાઇકોપોડિયમનો પણ સમાવેશ થાય છે. સૌથી ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે? તો સિકોઇયા જે છે એ સૌથી ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ છે.
શંકુધારીઓની કઈ રચના તેમની સપાટીનો વિસ્તાર ઘટાડે છે? તો એક તો પર્ણો અણીવાળા હોય છે, ક્યુટિકલ જાડું હોય છે, નિમગ્ન વાયુરંધ્રો હોય છે, એટલે કે ખૂંપેલા હોય છે. આ તમામ જે રચનાઓ છે એ સપાટી વિસ્તાર ઘટાડે છે. આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે છે, જેને શું કહેવાય? તો આવૃત બીજધારી અથવા સપુષ્પી વનસ્પતિની અંદર પુષ્પ એવી રચના છે જેમાં પરાગરજ અને અંડકો વિકાસ પામતા હોય છે. કદમાં સૌથી નાની આવૃત બીજધારી વનસ્પતિનું નામ શું છે? તો વુલ્ફિયા જે છે એ સૌથી નાની આવૃત બીજધારી વનસ્પતિ છે. એકદળી વનસ્પતિ એ દ્વિદળી વનસ્પતિથી કઈ રચના દ્વારા અલગ પડે છે? તો શિરાવિન્યાસ. એકદળીમાં જે શિરાવિન્યાસ છે ને એ સમાંતર હોય છે, બરાબર. આ રીતે દ્વિદળીની અંદર જે શિરાવિન્યાસ છે એ જાલાકાર હોય છે, બરાબર. તો શિરાવિન્યાસથી અલગ પડે છે. પછી જોઈએ તો પુંકેસરના ટોચના ભાગે કઈ રચના હોય? તો પુંકેસરના ટોચના ભાગે પરાગાશય હોય, બરાબર. એટલે જવાબ આવશે પરાગાશય. પછી છે કે આવૃત બીજધારી વનસ્પતિના અંડકમાં કેટલા કોષીય અંડ પ્રસાધન હોય? તો અંડકની અંદર આપણે જોઈએ ને તો જે ભ્રૂણપૂટ હોય એમાં અંડ પ્રસાધનની અંદર 3 કોષો જોવા મળે છે. 2 સહાયક કોષ અને 1 અંડકોષ, બરાબર. 1 અંડકોષ, 2 સહાયક કોષ, આમ 3 કોષો જોવા મળે છે અંડ પ્રસાધનની અંદર. પછી છે કઈ ઘટના આવૃત બીજધારી વનસ્પતિઓની અજોડ ઘટના તરીકે ઓળખાય છે? તો બેવડું ફલન એ આવૃત બીજધારીમાં જ જોવા મળે છે. આવૃત બીજધારી વનસ્પતિમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કેવું હોય? તો ત્રિકીય હોય, 3N હોય છે, બરાબર. નીચેનામાંથી કઈ વનસ્પતિમાં એકવિધ જીવનચક્ર જોવા મળે? તો સામાન્ય રીતે એકવિધ એટલે શું? એકવિધ એટલે કે એકકીય, જેનો મુખ્ય વનસ્પતિથી એકીય હોય એવું જીવનચક્ર તો લીલમાં જોવા મળે છે. અહીં વોલ્વોક્સ, પાયરોગાયરન, ક્લેમિડોમોનાસ આ 3માં એકવિધ જીવનચક્ર જોવા મળે છે. જે વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા પ્રભાવી હોય, બીજાણુજનક અવસ્થા એટલે કે દ્વિકીય અવસ્થા પ્રભાવી હોય તો તેનું જીવનચક્ર કયા નામે ઓળખાય છે? તો દ્વિવિધ જીવનચક્ર કહેવાય. દ્વિકીય હોય માટે દ્વિવિધ જીવનચક્ર. એક્ટોકાર્પસ અને પોલિસાયફોનિયામાં કેવા પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે? હવે આ બંને જે છે લીલ હોવા છતાં, એક્ટોકાર્પસ છે, પોલિસાયફોનિયા છે, આ લીલ છે, બરાબર. છતાં પણ આમ તો લીલની અંદર એકવિધ જીવનચક્ર જોવા મળતું હોય છે, પણ આ અહીં અપવાદ જોવા મળે છે, બરાબર. જેમાં એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા, અને ત્રીજું તમારે યાદ રાખવાનું છે મોટી દરિયાઈ ઘાસ, બરાબર છે. એમાં એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. પછી છે દ્રઢગ્રહ, છત્રિકાવૃંત અને પ્રપર્ણસ્યમાં વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે. તો જે અહીંયા બદામી લીલ જે છે એની અંદર જોવા મળે છે, એટલે કે ફિયોફાયસીની અંદર દ્રઢગ્રહ, છત્રિકાવૃંત જોવા મળતું હોય છે, બરાબર. પછીનો પ્રશ્ન લઈએ. સપુષ્પ વનસ્પતિમાં દ્વિકીય સંખ્યા 36 છે, એટલે કે 2n બરાબર 36. ઓકે. તો ભ્રૂણપોષમાં આ જે છે સંખ્યા કેટલી હશે? હવે તમે જુઓ, સપુષ્પી વનસ્પતિમાં ભ્રૂણપોષ 3n હોય, તો આપણે 2n બરાબર 36, તો n બરાબર કેટલા થાય? 18. તો આ 18 અહીં મૂકી દઈએ, 3 × 18 એટલે 18 તરીકે કેટલા થાય? 54. માટે અહીંયા કેટલા આવશે? ભ્રૂણપોષની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી થશે? 54 થશે. માટે સી જવાબ આવશે. ઓકે. પછીનો પ્રશ્ન છે, આવૃત બીજધારીમાં ભ્રૂણપૂટ શેનો બનેલો હોય? તો ભ્રૂણપૂટ જે છે એ 7 કોષો અને જે ભ્રૂણપૂટ છે એ આપણે જોઈએ તો કેટલા કોષો હોય? 1, 2, આ રીતે 3, પછી 4, 5, 6 ને 7 કોષો હોય છે અને 8 કોષ કેન્દ્રો હોય. અહીંયા 1 કોષ બને છે. તો 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય જે છે ભ્રૂણપૂટ જોવા મળે છે. ભ્રૂણપૂટનું બીજું નામ આપણે યાદ રાખવાનું છે માદાજન્યુજનક, બરાબર છે. પછીનો પ્રશ્ન છે પ્રોટોનીમા અથવા પ્રતંતુ. તો પ્રતંતુ શું છે? તો મોસના જીવનચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે, જે 2 અવસ્થાઓ ધરાવે. હવે મોસના જીવનચક્રની જે 2 અવસ્થાઓ છે, જન્યુજનક અવસ્થાની 2 અવસ્થાઓ છે. જન્યુજનક એટલે કે એકકીય થશે, અને પહેલી જે અવસ્થા છે ને એને કહીશું આપણે પ્રતંતુ અથવા પ્રોટોનીમા કહેવાય. તો અહીંયા એકકીય અને મોસમાં જોવા મળે છે, બરાબર. એકકીય છે
અને મોસની અંદર આ પ્રતંતુ જોવા મળે છે. પછી છે મહાકાય રેડવુડ વૃક્ષ. એ શું છે? તો અહીંયા જુઓ સિકોયા લખ્યું છે, જે અનાવૃત બીજધારી બરાબર છે. અનાવૃત બીજધારી છે એમ કહી શકાય. બરાબર. અહીંયા બંને વિકલ્પો આપ્યા છે. અહીંયા પણ અનાવૃત બીજધારી છે. તો અનાવૃત બીજધારી પૈકીનું જ એક છે. આ જૂથની વનસ્પતિઓ દ્વિકીય અને અતિશયતા પરિસ્થિતિઓ સામે સારી રીતે અનુકૂલિત છે. તેઓ સઘન રચના ધરાવતા બીજાણુ પર્ણો ધરાવે છે. આ જૂથને શું કહેવાય? તો અહીંયા આવશે અનાવૃત બીજધારી આવશે. બરાબર. દ્વિકીય છે, અતિશયતા જે અતિશયતા પરિસ્થિતિઓ સામે સારી રીતે અનુકૂલિત થયેલી હોય છે. ઓકે. એના પછીનો પ્રશ્ન લઈએ કે પ્રશુકાય એ શું છે? તો પ્રશુકાય જે છે ત્રિઅંગીઓની અંદર જોવા મળતી મુક્તજીવી જન્યુજનક છે. બરાબર. પ્રશુકાય શું છે? તો મુક્તજીવી છે, જન્યુજનક છે. બરાબર. એના પછી જોઈએ કે વનસ્પતિ શુકાય સ્તરનું આયોજન ધરાવે છે. તે મૂલાંગો અને એકકીય ધરાવે છે અને તેને જીવનચક્ર પૂરું કરવા માટે પાણીની જરૂર પડે છે. કારણ કે તે નરજન્યુ ચલિત છે. આ કયા ગ્રુપના છે તે ઓળખો. તો અહીંયા આયોજન સુકાય સ્તરનું છે, જે દ્વિઅંગીની અંદર સુકાય સ્તરનું આયોજન જોવા મળે છે અને જીવનચક્ર પૂરું કરવા માટે પાણીની જરૂર પડે છે. બરાબર. તો આ દ્વિઅંગી આવશે. પછી છે બે જલિત જનનકોષો જે કદમાં અસમાન હોય તેમના જોડાણને શું કહેવાય? તો કદમાં અસમાન હોય એના જોડાણને આપણે વિષમ યુગ્મન તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ સાથે આપણે 60 પ્રશ્નો પૂરા કર્યા. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આવજો મિત્રો.